બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવતા રહીએ છે ને અહીંયા પ્રિય છે ને ચક્કી નો માળો દેખાડે તમને. જો એનું ઘર કેવું છે, જો કેવું છે, કેવું છે, કેવું છે. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હા જાય ઈજ કે જાવું. ચકલી ઓલી કાળી ચક્કી આવે ને અહીંયા માળો બનાવ્યો ને એ અમે જોતા હતા. પ્રિયલ ઘડીક વાર અહીંયા આવી હતી પછી હવે હિંચકો દેખી ગઈ હતી, જટ હિંચકા લઈ જાવ એમ કે નહીં પીયું. આજ મોડી ઉઠી, મોડું થઈ ગયું. હા મોડું થઈ ગયું. ક્યાં જાવું પીયું? આમાં નાનું નાનું બાવ ને જોવું, આમાં માળો છે નાનું નાનું બાવ ને જોઈ તારે આમાં છે એમાં કે વહી ગઈ ઉડી ગઈ થોડી બેઠી રહી એમાં ઊંચો હોય તે દેખાતું નથી. હવે હોય કે ન હોય, ઈંડા હોય કે બચ્ચા હોય બનાવ્યો છે. હવે એની તો વાત જ ન પૂછો. પંખીઓને આપ્યું, તણખલા પાંદડા અને બાજકાના ઓલા દોરા હોય ઈ ભેગા કરીને પંખીડાઓને જે માળા બનાવવાનું ભગવાને આપ્યું. શું કેવાય, કળા એને આપી. કોઈ પાસે ન હોય એની કળા, આપણે નો આવડે. આપણે હાથેથી ન બનાવી શકીએ, ચાંચવેથી બનાવી લે. ખાલી એને આપણે તો હાથ પગ બધું છે, આપણે કઈ ન કરી શકીએ. એ ગમે એ કરી લે. પંખીડાનો માળો એટલે અલગ જ. બીજો આમ એમને એમ ખુલ્લો હોય. પછી ટીટોડીનો માળો જોયો, એનો નીચે જમીનમાં હોય. એમાં હા ને કાકરી ભેગી કરે, પછી એમાં ઈંડા મૂકે. પંખીડા બીજા બધા પંખીડા હોય આમ ઝાડવામાં મૂકે. રીંગણીના છોડવામાં હોય, એમાં મેં ઘણા જોયેલા. બાવેડામાં સુગરીનો માળો હોય. હા બાવેડામાં સુગરીનો માળો હોય. આ તો કેદી નો હતો, પણ એક દી ને મેં ખુરશી ઉપર ચડીને જોયું ને તો આમ હાવ ઊંડો છે, તેમાં કઈ દેખાતું નતું. પણ હાવ ફોલો હોય એટલે આપણે હરખો નીરખીને આમ ખોલીને તો ન જોવાય, તો તૂટી જાય માળો. કે બચ્ચા હોય તો પડી જાય, બોલાવાય નહીં. ખાલી ઊંચું કરીને જઈ તો દેખાણું નહીં. જોઈ લે હિંચકામાં આવી ગઈ. અરે એને તો મોજ પડી જાય. હવે મજા આવે હિંચકામાં તો બેહું તું. હવે તને મજા આવે. હા તો જો મેં કાલે મારા પપ્પાને ઘરે ગયા હતા, પછી મોડા આવ્યા હતા. પછી આવીને હોઈ ગયા. તાજે પ્રિય ઉઠી મોડી તો હું થોડીક મોડી લેટ થઈ ગયું તું. એને ઓલા હિંચકા કરતા હિંચકો વધારે ગમે એને. અહીંયા તો બેહી જાય. એક તો એ પોતે એકલી ઉતરીને મને કહેતી હોય કે આમાં બેહો. હું બેહી જાઉં પ્રિય, હું બેહી જાઉં આમાં, હું બેહી જાઉં મારામાં બેહું. ના પાડે, થાકે ના પાડે મારે બેહું. તો જો પ્રિયન દાદી 8 મહિને નાઈ ધોઈ કપડા ધોવા બેહી ગયા. ચાલો આપણે બીજું ઘરમાં કરવા માંડીએ. હલો કે હલો એ હવો જોઈ દડો પાછો તા જોઈએ ભેગો ને ભેગો નહીં, ભેગો ને ભેગો જોઈએ. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને આજ તમે આય બેઠા સીતારામ જય શ્રી કૃષ્ણ કર્યા. નવાઈ ધોવાઈ ગયું ને, મેં કહું રાંધવાની હજી વાર છે. તે રાંધવાનું તો બહુ વાર છે હજી. તે હજી 10 વાગ્યા ન તો મને એમ થયું કે આ 2 ઓઢવાના જો આવા છે, આમાં ઓઢવાના છે ને પાથરવાના હોય ને. અટાણા આસા ઓઢવા જોઈએ, બહુ તો ન જોઈએ. 2-3 ચીતના ટી-શર્ટ છે ને એકાદી મારી ચોડ ને. તો મને એમ થયું કે હાલ ને ધીરે ધોઈ નાખું. હું તો જાય ધોવા બેહી ગઈ છું. ખુરચીએ બેહીને માને ફાવે એટલે આમાં બેહી ન હકાય. એટલે તો બેહી ન હગો. એમ ત્યાં બેઠી હું જરાક કહીને ધોઈ નાખું. બીજું શું ટાઈમ હોય ને તો માં એમ કે લાવો મારા છોપે ભરી નાખું. પૈડા હોય ધોઈ નાખીએ. બીજા તો જા બધા ધોવા બેહી ગયા માં. તો પછી હવે થોડા કાસા હોય તો ધોવાય, બહુ જાડા હોય ને તુહા ને તો ન ધોવાય. રજાઈ કે તુહા કે હોય ને તો એવા તા ન ધોવાય. પણ હાલ ને મેં બેઠી હતી જરીક ધોઈ નાખો ને છે ને. વિડીયોમાં બના રહેજો. આ હમણાં તા નહીં પણ આમાં પેલે તમે જોયા રાખજો. નવું મૂક્યું પણ હજી છે ને 2-3 દી પછી છે ને હું મુરબાની આપણે રેસીપી મૂકવાની છે. એક બેન ની ફરમાઈશ હતી કા હતું ને. હા મુરબો હતી મુરબાનું. એ કે તો આપણે ઈ કરી નાખીએ એટલે ઈ પૂરી થઈ જાય. એને એચા તો આપણે છે ને કોઈ મુરબો ખાતા નથી, વાંધો ઈ આવે કે આપણે આ કોઈને મુરબો નથી ભાવતો ને. પ્રિયલ મીઠું ખાતી નથી. જીત ને કિરણ બે નાના હતા ને ત્યારે મુરબો ખાતા, પણ હવે કોઈને મુરબો ભાવતો નથી. હું બેઠી ખાવા
અમારે છે ને મુરબો ખાવા વાળી જે હતી હું ને, બેઠી ઈ વહી ગઈ. હવે હું આવી હું બેઠી ને હવે એક દક્ષા વહી ગઈ એટલે કમેન્ટ હતી આપણે કે માથી કે અથાણાની રેસીપી તો તમે બતાવી અમને, ઈ કે કેરીની સીઝન આવે તો મુરબાની રેસીપી કે બતાવો. કે આપણે મુરબો કોઈ ખાતા તો ન પણ દક્ષાને ભાવે એટલે માં કહે કે થોડો કે આપણે ટ્રાય કરીશું, બનાવીશું. બનાવે તો મસ્તી નો જ. અસલ મજાનો બને મુરબો તાને. હું તો કેટલો ભરીને બનાવતી, તે બરણીમાં ન ભરું. સ્ટીલ નો મોટો કેટલો આપણે અડદિયા ભરીએ ને એ કેટલામાં મુરબો નાખી દેતી ને એ કોઈ રોટલી ભેગો તો ખાય નહીં. એ 4:30-5 થાય ને ત્યાં જીત ને કિરણ ને છે ને વાટકા ને ચમચી લઈ ને ખાલી ફળિયામાં બેસી જાય, ખાલી મુરબો લઈને લૂકો એવા ખાતા. પણ હવે કોઈ ખાતું નથી, પણ તોય છે ને આપણે જાજો નહીં પણ થોડોક બનાવશે. તમને બતાવવા માટે થોડોક બનાવીશું ને ઈ દક્ષા ખાહે, બીજું કાં આપણે તો બહુ ભાવે ની મીઠી વસ્તુ હવે કોઈ ખાતું નહીં. અઠવાડિયે 15 દીએ આવી માની કઈક ને કઈક નવી નવી રેસીપી આપણે બતાવતા રહેશું. તો હાલો અટાણે તો હું લુગડા ધોઈ નાખું થોડાક, પછી કઈક ખાવાનું બનાવીએ. હજી તો 2-3 બીજાને માણસોએ કીધું છે કે એક ટમેટાના શાકનું, એક બીજું વસ્તુનું કઈક કીધું છે. હવે ઈ છે ને આપણે ટમેટું જોઈ અને ઈ પણ બનાવી નાખશું. ધીરે ધીરે બધું બનતું જાય. આપણે કમેન્ટો બધી મગજમાં જ હોય, એક કમેન્ટ નો આપણે વારો લેતા જાહું. તમારે જેવાની રેસીપી જોતી હોય ટમેટાના શાકમાં તો કઈ વાંધો નહીં, બનાવતા આવડતી હોય એવી હો. પછી હા, બાકી તો પછી કઈ આપણે બીજી વસ્તુ જે ન ફાવતી હોય ઈ તો હું બનાવું જ નહીં. આપણું તો બગડે પણ કોકનું ય બગાડવું ને, એટલે ન આવડતું હોય ને એવી વસ્તુ તો બનાવું જ નહીં. ટમેટાનું શાક તો અસલ થાય ને અસલ આમ ગ્રેવી જેવું બની જાય. પણ એવું છે ને કે ટમેટા અટાણે દેહી બહુ સારા નથી આવતા. 80 સાલના ને દેહી ટમેટા સારા હોય ને તો અહીંયા બનાવશું ને કઈ રીતે બનાવીએ ને કઈ રીતે અમે સેવ નાખીએ એ બધું કઈ. હા, તું ધોવા લાગી, તાર કપડા ધોવા લાગવા. તો 4 વાગી ગયા ને જો અમારે ચા બને, ચાનો ટાઈમ થઈ ગયો હતી. પણ આજ છે ને માં પ્રિયલ ને રમાડે ખુરશીએ બેઠા બેઠા ને દક્ષા ચા બનાવે. આજ દક્ષાનો વારો ચાનો. એમ કે વારો ન હોય, ગમે તે ઈ બનાવતો ને ક્યારેક હું બનાવતો. એટલે વારો આવી જાય કઈ હાલો ચા પીવા. હાલો પ્રિયલ બસ કે હાલો હાલો થઈ ગયો. હારે પીવું, હારે પીવું. જો દાદી ના ખોરામાં ચડીને બેઠી. કઈ નથી આવડતું, કેને કઈ નથી આવડતું? કેમ કરે કઈ નથી આવડતું કેતા? કર દે, આમ કર દે, આમ આમ. કઈ ન ખબર પડે, કઈ ખબર ન પડે. કઈ કરતા આમ કે ખબર ન પડે. માં છે ને જીતનો રૂમ છે ને એમાં કમ્પ્યુટર ને બધી ધૂળ થઈ ગયો હતો. આજે કે બીજાનો વારો તો પછી લઈ પછી એના તો કે ધૂંજારા કરી નાખી હતી. આજ જોઈ કમ્પ્યુટરની પાસે બધા કેબલ ને સાફ સફાઈ કરતા હતા એટલે પછી અહીંયા બેસી ગયા. હવે અહીંયા પોતું કરવાનું બાકી. એક ચાનો ટાઈમ છે ને કે પેલા ચા પી લઈએ. ત્યાં પોતાનો સામાન તો તૈયાર કરી લીધો બધો. હવે આપણે રકાબી ભરાઈ ગઈ, ચા પી લઈએ. પીએ તારે ચા પીવો એને ને દૂધમાં થોડોક એક ચા નાખી ને પછી કેમાં પીવો એક વાર કહી દે કેમાં પીવો. બસ રિયલ શું કરે? રિયલ શું કરે? રમું. હા રમું. ચામાં દેખાય ને કપલ જોડી. આમાં ને લાઈટ થતી હતી અસલની. સેલ નથી, પૂરા થઈ ગયા. હવે નવા નાખવાના છે.
પ્રિયલ હાથમાં લે એટલે પછાડ હોય, હા નકરું કરે તો તોય મજબૂત છે. કેટલી વાર પડ્યું ને તોય તૂટતું નથી, મજબૂત કાચવાળું છે. એ રેવા દે લ્યો, તો આ એવું ખેડી લે તો પછી કેમ થાય સેલ્ફી? દીકુ રેવા દે દીકા, આય જોવાય એ જાય બધું લાઈટ થાય. નકરું કરે, એમાં લાઈટ ન થાય. હવે હાલો આપણે બર્થડે કરવાનું છે. હેપી બર્થડે. હેપી બર્થડે છે અને એનિવર્સરી છે, બે કરી દઈએ હાલો. તો આજે છે ને એક એવો દિવસ આવ્યો બે 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 વસ્તુ ભેગી થઈ, એ એક જ ઘરની. હા એક જ ઘરમાં. તો આપણે છે ને મારી બેન કિરણ છે ને એની મેરેજ એનિવર્સરી છે. કિરણ બેન ને કરણભાઈ બે ની. તો હેપી મેરેજ એનિવર્સરી. બે હંમેશા ખુશ રહો એવી અમારા આખા પરિવાર તરફથી જાજી બધી શુભકામના. કિરણ બેન ને કરણભાઈ બે ને હેપી એનિવર્સરી અને બે હંમેશા બસ હસતા રહ્યો. આમ કપલ ની જેમ. બીજો બર્થડે છે આપણે ભાવેશભાઈ નો. કરણ નો નાનો ભાઈ. તો ભાવેશ તને જન્મદિવસની જાજી બધી શુભકામના. હેપી બર્થડે બોલ, તાળી પાડ પીયો કરતો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ભાવેશભાઈ. ભાઈ તું પીએ ને તાળી પાડીને કરે તો આજે ને એક જ ઘરમાં બે વ્યક્તિના બે ભેગા થઈ ગયા. બેયના ભેગા. હા બસ એનિવર્સરી લગ્નની અને બર્થડે બે સેલિબ્રેશન થઈ ગયો. એ લોકો ત્યાં ઘરે એકબીજાને કરતા આપણે વિડીયો કોલ હમણાં કરીએ આપણે, પછી કરી દેશું. હા શું જોઈએ હવે એને કઈક બીજું જોઈએ. હાલો તાળી પાડ દે પેલા. એક રમકડા થી તો ક્યારે ઘડીક વાર રમીને પછી નાખી જ દેવાનો. એ વાતો કરવા જાય એટલે એનિવર્સરી નો કીધી તો ફૈયાને આમ જો ફૈયાને એનિવર્સરી નથી કેવી તાળી પાડીને કરી દે. હેપી બર્થડે એટલે હેપી બર્થડે હું હેપી એનિવર્સરી. ફૈયા અને ફુવા એ હજી ખબર પડે. ફૈયા અને ફુવા બોલ, એ હવે બોલતા શીખે એટલી વાર છે, આવતા વર્ષે બોલીને કરશે. કા આપણે હમણાં શિવન ફોન કરીશું પછી. ક્યાં પ્રિય? ક્યાં દાંત તારા? દાંત પછી જીપ ક્યાં? જીપ ઓય બાપા, જીપ 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 જીપ. પ્રિયલ મારે છો કિને માર્યું? તે માર્યું દાદી ને? કા જો હાલો પ્રિયલ ના વાઈટ કરી દયો. ક્યાં ગઈ? કા માર્યું? વાઈટ કરી દઉં ને તને? ક્યાં મારું? કે તે કા માર્યું દાદી ને? કેમ માર્યું? હે જો તને રાઈટ વાલા વાલા કર લે. કેમ કર્યું? ખોટું કરે ખોટી છે છોકરી. ફેર કઈ ની આ ટોપીઓ એથી રમે છે. તો એને અત્યારે 6 વાગી ગયા ને હું જો આ સિલાઈ કરવા બેઠી હતી ને માએ જો ઓલો જીતભાઈ ના રૂમ નું બધું સાફ સફાઈ ચોખ્ખું થઈ ગયું, કમ્પ્લીટ પોતું મારી લીધું. પછી પોરો ખા બે ગયા. હવે છે ને પારસી કરવા બેહું કરતા હતા તે કઈક પોરો ખાવા બેહી ગયા ને પ્રિયલ કઈ ની ચોખ્ખી. આજે છે ને સવારે આપણે કેરીના મુરબાની વાત કરી હતી ને, કેરીના મુરબાની વાત જ સાંભળીને મોઢામાં પાણી આવી ગયું. તમે જોયું હોય છે અમે કિરણબેન ની ઘેરે ગયા હતા ને કાચી કેરી એમને એમ ખાઈ ગઈ હતી એવી ભાવે, એટલે નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું હતું. તો બનાવતા મારા પપ્પા ને ઘરે નથી ને ઈ બનાવતા થી ખાતા. હું મને તો આવડતો નથી ન બનાવતા. જો એવું છે. પ્રિયલ તારે ખાવો ને? કેમાં ખાવો? અને કેરી ભાવે ને કે જો એને ખાવો એને રોટલી ભેગો ભાવે, મજા આવે. કેરી ખાટી હોય ને પછી એમાં ચાણી નાખે મીઠી, એટલે ખાટો મીઠો ખાવાની મજા આવે. કેમાં ખાવો? આમાં કિરણબેન ની લુખો ખાતા હતી. હું એમ કેતી કે લુખો ભાવતો હોય છે પણ અમે તો રોટલી યારે ખાતા હતી. મજા આવે કેરી નો મુરબો ખાવાની. તો જો બધા હમણાં સાંભળી વાત જો જે વેતા હોય ને અહીંયા બની જાય. હવે ચા માર્કેટે કેરી લઈ આવું. હારી મળે ને કેરી મળી જાય ને હારી તો લઈ આવે ને પછી બનશે. પ્રિયલ કેમાં ખાવો મુરબો? ઓય બાપા એનો તો
ત્યાં અમે કહીએ નહીં કે બીજા કોઈ ના ખાતા કે કિરણબેન તો હારે વહી ગયા થી અમે આવતા હતા મુરબો બની જાય ને તમે આવી જાજો તે જો હું તો હેજ રેડી ગમે ઈ બનાવ્યું એમાં ત્યાં આપણે રેડી જ હોય ને ખાવામાં હિને જો રમે તો હાંભરી રમે તો આદરી કહીએ નહીં હા કઈ નહીં ફોન કરે જોઈને શિવું ની ઘડિયાળ પહેર લીધી જો કેની હે ઘડિયાળ શિવું ની શિવું બોલતા શિવું ઊભી થા હરકી ઊભી થઈ જા હરખું બોલ શિવું ઊભી થા હમણાં બોલજે તો જો બધું શિવું? બોલે બોલ ક્યાં છે શિવું પછી ઓલું સ્વીટું ક્યાં ભારતીબેન નું સ્વીટું ઓલું ગલું બોલજે સ્વીટું પછી કેમ કરે ઈ કરે કેમ બહુ બહુ આમાં કે બતાઈને કે કેમ કરે બહુ કરે બહુ બોલ કરજે કેમ કરે કેમ કરે સ્વીટું એ અટાણ જ કરવું જ નથી તો પંદા આદરાતી જોતા આખું કરે જોતા પછી પ્રિયલ કેમ રોવે જોતા આખું કરે તી એ છોકરી કેમ રો એ પ્રિયલ આમ જોતા એ પછી તું કેમ રો મારીએ તો કેમ રો ઈ પ્રિયલ ને મારીએ એટલે ખિસકાય ને તો આડું જોઈ જાય કેમ આડું જોઈ જાય આડું જોઈ જાય કેમ મારીએ તો રમત માં હે ને એટલે ના કરે ને રોવે પ્રિયલ ના પપ્પા ગયા છે ખેતરમાં ગાય માટે વાઢવા તારે હાલો આપણે જાવ ને ખેતરમાં એક બે સિલાઈ કરવાનું બાકી હે ડ્રેસ નો થઈ જાય ને પછી જઈએ ખેતરમાં આટો મારવા તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ હાલો ખોડામાં આવતી રે ચડી જાય ખોડામાં કેમ કરી હર હર મહાદેવ કેમ કરી તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ આ તો બે હાથ ઊંચા થયા આ ઘડિયાળ ને કોની હે શિવું ની મમ્મા ના ખાય બોલ શિવું પછી સ્વીટું હરખું બોલ હરખું આમ જો પપ્પા માં પછી દાદી કાકા ફયા શ્યામ ધ્રુવ રુદ્ર માસી ચાલો હર હર મહાદેવ